વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું ગુજરાતનું મિની કાશી તરીકે પ્રખ્યાત કાયાવરોહણ તીર્થ શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તોના ધસારાથી ગુંજી ઉઠ્યું। ભગવાન લકુલેશ મહાદેવના દર્શન અને પૂજન કરવાથી કાશી યાત્રાનું ફળ મળે છે એવી શ્રદ્ધા ભક્તોમાં રહેલી છે। કાયાવરોહણ જે સતયુગમાં ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરયુગમાં મેધાવતી અને કળિયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે તે ભારતના 68 મહત્વના તીર્થોમાં સ્થાન ધરાવે છે। આ પૌરાણિક તીર્થમાં લકુલેશ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જે શૈવ સંપ્રદાયનું 8મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। ગાયત્રી મંત્ર, રામ મંત્ર અને ઓમ નમઃ શિવાયના જાપથી ભક્તોને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયા છે। ભૂમિ એટલે વિશ્વામિત્રની તપોભૂમિ જ્યાં ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો છે એ જ કાયાવરોમાં બ્રહ્મેશ્વર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એ આ અમારી ગુરુ પરંપરા છે જ્યાં બ્રહ્મેશ્વર ભગવાને લકુલિશ સ્વરૂપે બિરાજ્યા। એમના શિષ્ય એટલે કૃપાલાનંદજી અને એમના શિષ્ય સ્વામી રાજર્ષિ મુનિએ અને કૃપાલાનંદજીએ પણ અહીંયા તપ કર્યું છે। એવી આ તપોભૂમિ પણ છે જ્યાં ભગવાન શંકર સાક્ષાત બિરાજમાન છે। એટલે અહીંયા આવવાથી બધાની મનોકામના તો પરિપૂર્ણ થાય છે, પણ જાણે એક શિવના ધામમાં આવ્યા હોય એવો ભાસ થાય છે।